નમસ્કાર મિત્રો, હું છું મીતા. અંસાલી ફૂડ્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે મકાઈના પૌવાનો ચેવડો બનાવીશું. તો આ ચેવડો એટલો સ્વાદિષ્ટ લાગે છે કે એને ખાધા પછી પેટ પણ નથી ભરાતું અને મન પણ નથી ધરાતું. પીળા કલરની જે દેશી મકાઈ હોય છે, જે સ્વાદમાં પણ ખૂબ જ મીઠી હોય છે, એને પ્રોસેસ કરીને આ રીતે મકાઈના પૌવા તૈયાર કરવામાં આવે છે. આ પૌવાનો ચેવડો રૂટીનમાં આપણે હંમેશા બનાવતા જ હોઈએ છીએ. પણ દિવાળી નજીક આવી રહી છે, તો આજે આપણે તેને સ્પેશિયલ મસાલા અને થોડા ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને બનાવીશું. ચેવડામાં મિક્સ કરવા માટે દરેક વસ્તુ અહીં મેં 1/4 કપના માપથી લીધી છે. કાચા શિંગદાણા સાથે થોડા ડાળિયા અને સૂકા કોપરાનું કતરણ લીધું છે. અને એની સાથે આપણે થોડા કાજુ, બદામ અને દ્રાક્ષ પણ મિક્સ કરીશું. અને સાથે થોડો મીઠો લીમડો પણ આપણે તળીને નાખીશું. એનાથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. તો પ્લીઝ તેને તમે સ્કીપ ના કરતા. અને હવે આપણે ચેવડામાં મિક્સ કરવા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તેના માટે મિક્સરની જારમાં આપણે 1 ચમચી જેટલું મીઠું લઈશું. એની સાથે 1.5 ચમચી જેટલું હું અહીં કાશ્મીરી લાલ મરચું લઈ લઉં છું. અડધી ચમચી જેટલી હળદર અને સાથે થોડી હિંગ પણ લઈ લઈશું. એનાથી ચેવડો ખૂબ જ ટેસ્ટી બને છે. અને 1.5 ચમચી જેટલી હું આમાં ખાંડ પણ મિક્સ કરી દઉં છું. અને 1 થી 1.5 ચમચી જેટલી આમાં આપણે કાચી વરિયાળી પણ મિક્સ કરી દઈશું. એનાથી ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. હવે આનો આપણે ફાઇન પાવડર બનાવી લઈએ. હવે અહીં આપણે જે મસાલો તૈયાર કર્યો એમાંથી જો તમારે ખાંડ સ્કીપ કરવી હોય તો ચોક્કસ કરી શકો છો. અને જો ખટાશ મિક્સ કરવી હોય તો આમાં તમે થોડો આમચૂર પાવડર પણ મિક્સ કરી શકો છો. મકાઈના પૌવા છે એ થોડા વધારે કડક હોય છે, એટલે એને તળવા માટે તેલને આપણે પહેલાં બરોબર ગરમ કરી લઈશું. તમે પૌવા નાખો ને તળાઈને તરત જ આ રીતે ઉપર આવી જાય એ રીતે તેલ ગરમ થયેલું હોવું જોઈએ. તેલ જો બરોબર ગરમ નહીં થયું હોય કે પછી આને તમે લો ફ્લેમ પર તળશો તો એનાથી શું થશે કે તમારા પૌવા બરોબર ફૂલશે નહીં અને થોડા કડક પણ રહી જશે. એટલે અહીં મકાઈના પૌવાને આપણે આ રીતે કાણાવાળા છાલિયામાં નાખીને એકદમ હાઈ ફ્લેમ પર તળીશું. તેલમાં આપણે 1 મુઠ્ઠી જેટલા પૌવા નાખીને પછી એને ચમચા વડે આ રીતે હલાવી લઈશું. આમ કરવાથી બિલકુલ કાચા નહીં રહે, સરસ તળાઈ જશે. હવે બરોબર તેલ નિતારીને આપણે તેને બહાર કાઢી લઈશું. તો તેલમાં તમે છૂટા પૌવા તળો, એની બદલે આ રીતે કાણાવાળા વાડકામાં નાખીને તળી લેશો તો એનાથી તમને તળવામાં ખૂબ જ આસાની રહેશે. જો આ રીતે તળી લેશો તો એમાં બિલકુલ તેલ નહીં ભરાય ને પૌવાનો ચેવડો તમારો એકદમ ડ્રાય બનશે. હવે આ રીતે 1-2 બેચ જેટલા પૌવા તળી જાય પછી તરત જ આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એને પણ આપણે આ રીતે સ્પ્રિંકલ કરતા જઈશું. બધો મસાલો સાથે મિક્સ કરી એની બદલે આ રીતે 1-1 બેચમાં આપણે મસાલો નાખતા જઈશું, એટલે મસાલો સરસ રીતે મિક્સ પણ થઈ જશે. અહીં મેં બધા જ પૌવા તળી લીધા છે અને આ બધા જ પૌવામાં મેં સરસ રીતે મસાલો પણ મિક્સ કરી દીધો છે. હવે આમાં મિક્સ કરવાની બાકીની સામગ્રી પણ આપણે તળી લઈએ. તેલ બહુ જ ગરમ થઈ ગયેલું એટલે ગેસને મેં થોડીક વાર માટે મીડિયમ ટુ લો કરી દીધું છે. હવે આ બધી જ વસ્તુને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળી લઈશું. લીમડો એકદમ ક્રિસ્પી ના બને ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું છે. જો એમાં સહેજ પણ મોઇસ્ચર રહી જશે તો એનાથી પૌવાનો ચેવડો હવાઈ જશે. એટલે લીમડો તળાઈને એકદમ કડક અને કુરકુરો થઈ જાય, આ રીતે તમે હલાવો તો ખખડે એનો અવાજ આવે, એ રીતે આપણે તેને તળી લઈશું. હવે આપણે ડાળિયા તળી લઈએ. અહીં ડાળિયાને પણ આપણે સહેજ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર તળી લઈશું. ડાળિયાને જો વધારે પડતા તળવામાં આવે તો એ એકદમ કડક અને લાલ થઈ જાય છે. હવે આપણે શિંગદાણા તળી લઈએ. રૂટીન માટે ચેવડો બનાવવો હોય તો ડ્રાયફ્રૂટ્સની બદલે એકલા શિંગદાણા અને લીમડો એ બંને મિક્સ કરીને તમે આ ચેવડો બનાવી લેશો તો પણ એ ખૂબ જ સરસ બને છે. કાજુ અને બદામમાંથી પણ બધું જ મોઇસ્ચર નીકળી જાય અને સહેજ લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. દિવાળી હવે નજીક આવી રહી છે, તો દિવાળીમાં આપણે વિવિધ પ્રકારની મીઠાઈ અને ફરસાણ હંમેશા ઘરે જ બનાવતા હોઈએ છીએ.
તો દિવાળી માટેની ઘણી બધી મીઠાઈ અને ફરસાણનું પ્લેલિસ્ટ બનાવીને મેં ચેનલ પર મૂકેલું છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને તેની લિંક શેર કરી દઉં છું. ત્યાંથી તમને દિવાળીની રિલેટેડ બધી જ રેસીપી એક સાથે જ મળી જશે. સૂકી દ્રાક્ષ પણ બરોબર તળાઈને એકદમ ફૂલી ગઈ છે, એને પણ આપણે બહાર કાઢી લઈએ. હવે છેલ્લે આપણે સૂકા કોપરાની જે કતરણ છે એને પણ તળી લઈશું. કોપરું એકદમ ડ્રાય હોય છે, એમાં બિલકુલ મોઇસ્ચર નથી હોતું, એટલે કોપરાની આપણે થોડું ક્રિસ્પી બને અને ટેસ્ટમાં થોડું સારું લાગે એટલા માટે તળી લેવાનું છે. હવે આ બધાને આપણે ચેવડામાં મિક્સ કરી દઈશું. અને આ બધી જ સામગ્રી એકદમ ગરમ ગરમ અને તેલવાળી છે, એટલે એની પર પણ આપણે થોડો મસાલો સ્પ્રિંકલ કરી દઈએ. મસાલો એની પર સરસ રીતે સ્ટીક થઈ જશે. હવે આ બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું. તો દિવાળીમાં તમે આ રીતે થોડું ડ્રાય ફ્રૂટ્સ, કોપરું અને સૂકી દ્રાક્ષ મિક્સ કરીને ચેવડો બનાવશો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. હવે આ પૌવાના ચેવડાની એક ખાસિયત છે કે બનાવ્યા પછી ખૂબ જ જલ્દી ખવાઈ પણ જાય છે અને થોડીક હવા લાગે તો એ હવાઈ પણ જાય છે. એટલે આ રીતે ડબ્બામાં ભરી લીધા પછી એની પર આપણે આ રીતે પ્લાસ્ટિક ઢાંકીશું ને પછી એનું ઢાંકણ ઢાંકીશું. આ રીતે કરવાથી લાંબા સમય સુધી તમારો ચેવડો હવાશે નહીં. તો દિવાળી હવે નજીક આવી રહી છે, તો દિવાળીની ઘણી બધી નવી રેસીપી સાથે આપણે ફરી ચોક્કસ મળીશું. થેન્ક યુ.